રાજકોટ શહેર કોંગ્રેસ પક્ષ દ્વારા એક મ્યુનિસિપલ કમિશનરને એક આવેદનપત્ર આપવામાં આવ્યું છે। ગઈકાલે ચીફ ફાયર ઓફિસર અનિલ મારુ જે 1,80,000ની લાંચ લેતા પકડાઈ ગયા છે એ બારામાં એક આવેદનપત્ર દેવામાં આવ્યું છે। અને ખાસ કરીને રાજકોટ મહાનગરપાલિકામાં કોર્પોરેશનની કચેરીની અંદર ઓફિસની અંદર જે લાંચ લીધી છે એ બહુ અતિ ગંભીર બાબત છે। એટલે અમે કમિશનરનું ધ્યાન દોરવા આવ્યા છીએ કે આ રાજકોટ મહાનગરપાલિકાનો ભ્રષ્ટાચાર છે એ બંધ કરાવો। 27 જણાના થોડા દિવસો પહેલાં ડેથ થયા, હજી એની સાય નથી સુકાણી, ત્યાં પણ ભ્રષ્ટાચારનો વેગ કોર્પોરેશનમાં ચાલુ રહ્યો છે। એ બંધ કરાવવા માટે રાજકોટ શહેર કોંગ્રેસ પ્રમુખ એક આવેદનપત્ર દેવામાં આવ્યું છે। ખરેખર ક્યાંક ને ક્યાંક ભાજપના પણ પદાધિકારીઓ સામેલ હોય તો જ અધિકારીને એટલી બધી હિંમત થાય। હજી તો 1.5 મહિનો જ અનિલ મારુને થયા છે, ત્યાં ઓફિસમાં સીધો ભ્રષ્ટાચાર ચાલુ કરી દીધો। એની ખરેખર કેટલા એને એનઓસી આપવામાં આવ્યા છે એની પણ તપાસ થવી જોઈએ, અને આ જે અધિકારી છે પહેલાં ભુજમાં હતા એની પણ તપાસ થવી જોઈએ। આ અધિકારી ખરેખર એને સસ્પેન્ડ થવા જોઈએ એવી કોંગ્રેસ પક્ષની માગણી છે। એ બારામાં પણ એને અનિલ જૈનનો જે પરિવાર જે ભ્રષ્ટાચાર કર્યો છે એની પણ તપાસ થવી જોઈએ એવી પણ અમારી માગણી છે।